અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ઘણી નિહાળ્યું કરે છે, એની મને કંઈ પર્સનલી વાંધો નથી, પણ એને એટલું થોડુંક કેવું છે કે અમારે અહીંયા રામનવમી, હનુમાન જયંતિ, છત્રપતિ શિવાજી જયંતિ આવતી, બધું આવતું. અત્યારે અમુક અમુક નિહાળ્યું રહીને એ ડાયરીમાં લખે તમારા છોકરાને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. આ ભારતનો દેશ છે, સાન્તા ક્લોઝ સારા માણસ જ હશે, પણ અમારે કાંઈ એને કાંઈ માનતાઓ નથી સડાતી, નથી એના કાંઈ સોખા સરાતા. બંધ કરો અમુક વસ્તુ. હું આગળ જોતો તો આ આવડા ટેણિયા કેવી ઘોર કરતા હતા. આ દેતા શીખવાડો છો ને બહુ સારી વાત છે, કેમ કે અત્યારથી એનો હાથ આમ દેવા બાબતે વળશે ને એ બહુ સારી વાત છે. નગર આપણને તો ખબર છે ને, આમ જો પાંચશું નહોતું મળતું, એ મહેમાન આવે દાદો આમ ડોળા કાઢે એટલે ખબર પડી જાય કે મહેમાનને પાણીના કળશિયા ભરી દેવાનું કે છે. એટલે આપણે પાણી યારેથી પાણીના કળશિયા ભરીને મહેમાનને દેવાના. મહેમાન એ પાણી પીવે ને વળી કળશિયા પાણી યારે મૂકવા જવાના. બા વળી સા બનાવી દે તો એ તો કેટલી ક્યાં હતી, લોટામાં કળશામાં સા દેતા. રકાવી પાછી ઊંડી, આમ ધાર કરો એટલે સીધી વરાળ અહીંયા આવતી. એ જેને દીધી સા દીધી હોય એને ખબર હોય. મહેમાન પાછા બસ કે નહીં, વરાળ કઈ ટાઢી પડે નહીં. આ જે અમુક વસ્તુ હતી ને આપણને કોઠે પડી, આપણા વડીલોએ પ્રેક્ટિકલી ભણાવ્યા. નકર અત્યારના છોકરા તમે જો નિહાળે જાય, વાલા કેટલા લાગે, વાલા હું કામ લાગે, સોખા કેટલા. હાફોડું રમાડવાનું મન થયો, કેટલું આમ સોખું કેટલું. મારા વાલીડા ડવથી ના યા, આપણે 2.5 રૂપિયાના હાબુથી ના યા. ડોક્ટર હાબુ, ઓલ ઇન વન. માથું ધોવાનું, શરીર ધોવાનું, કપડા ધોવાનું, ઓલ ઇન વન. હવે એ માયલું ક્યાંય છે નહીં. અત્યારનું છોકરું નિહાળે જાય ને તો જો મજા આવશે. 200 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1000 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, એમાં 700-800 રૂપિયાના સોપડા નાખ્યા હોય, એમાં 1000 રૂપિયાનો પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા છે. હતપ ગૂગલનો શબ્દ નથી. ડોલમાં આંગળા બોળવા પડે, કેટલું ટાઢું કેટલું ગરમ. એમાં 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય ને એમાં 150 રૂપિયાની સેન્ડવીચ નાખ્યું. અત્યારનું છોકરું નિહાળે જાય 8-10 હજારનું છોકરું હોય. બોલો હવે કે આપણે હતા, યો મારો રામ ભલું કરે, સારું ઘર હોય તો લાલ પીળી લીલી ઠેઈઓ આવતી, સતારી ટાકેલી, ઢેગમાં મુખવાસ ભરવા એ લઈ જવાની, ભણવા એ લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટની કોથળીઓ દેતી, એમાંથી કોથળીઓ ઠેઈઓ બનાવતા. થોડુંક સદર ઘર હોય મીડિયમ તો યુરિયા ખાતરની ઠેઈઓમાં ઠેઈઓ સીવડાવતા, લાંબા નાકા વાળી. આમ આવી રીતે આમ નાખી દે, આમ દફતર આવી રીતે આમ નાખી દે. પુષ્પા તમારું હમણાં આવ્યો, અમે 7મા ધોરણથી પુષ્પામાં હતા. ઠેઈઓ નીકળી ન જાય, લહેરી જાય. એ અમારો એક મિત્ર છે, આમ ગોફણીઓ કરતો કરતો આવતો હતો, આખો રૂમ ભરેલો. દફતરનો ગોફણીઓ કરતો કરતો ને ખંભે નાખેલો ને આખો રૂમ ભરેલો. એટલે સાહેબે એવું કીધું, ગભા પણ નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગ્યા ધડ્યું નહીં આવવાનું. આ એવો હું વેલો કે મોડો, નિહાળના ટાઈમે તમારે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, 3 દિવસથી તું લેટ આવીશો, મોડો આવીશો, વહેલો આવતો જા. ઇતિહાસ ભણાવું છું, પછી પેપરમાં તો શું લખાય, કોની પાસે ભણવા જાય. ગભો એવો કે મારો દાદો જીવતો છે, મારી બાનું નામે જીવતી છે, 2 જીવતા છે. એની પાસે જે ઇતિહાસ પીડ્યો ને એ તો હજી સોપડે નથી છીડ્યો. સમજાય એને વંદન. તમે ભણાવો છો કોનું એ જ નથી ખબર પડતી. સાહેબ કે મારે તને 2-4 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, 1 વાગ્યો મળે બાકી છે હજી. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો?
ઉપરથી પાણી ટપકે છે, સમારકામ કરવું પડે એમ છે, પગથિયા વધારવાના છે કે ના ના એવું કઈ નથી. તો ત્રણ પેઢી હું ઉપાડા લીધા. ભણાવવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો. સાહેબ કે ઉપરથી આવે એવું થાય ગભો એવો હી કે હવે બધું આવશે બેનો ભાઈઓ. પ્રશ્ન બીજો બોલો, પિતા એટલે શું? કેમ એમાં હેના દાંત કાઢે છે કે પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી નો હાલે, પિતા પિતા હે. પ્રશ્ન ત્રીજો, બાટલો અને બાટલીમાં શું ફેર? એ કેમ એમાં હેના દાંત કાઢે કે ઈ પ્રશ્ન વજન વાળો છે. કેમ કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતી ચડાવવો પડે, બાટલી એની મેળે મેળે ચડાય. તમે શું દાંત કાઢો? તમને શું એમાં ખબર પડે? હે કરો છો એમ શું ખબર પડતી છે ને? પ્રશ્ન ચોથો, એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? ગભો કે સીધું જ છે, ઉતાવળ હોય ઉડે. હવે એને ક્યાં રાજપરા સપ્તાહમાં લાડવા ખાવા દાવાના હતા? એ હાજર જવાબી હતો ને. હાજર જવાબી થવું હોય ને તો હાજર જવાબીના કઈ ચોપડા નો આવે. હાજર જવાબી કોઠા હુજ વાળો બાના ખોળામાં જે મોટો થયો હોય ને, દાદા પાસે બેઠો હોય ને, ઈ કોઠા હુજ વાળો થાય. અત્યારે બધું ટ્યુશન લેવામાં આવે છે. અત્યારે લગભગ એવું બનતું હોય છે કે ઘરનો છોકરો લગભગ કોઈ દિવસ ગોદડું નહીં હકેલતો. એ બધું માને જ કરવું પડતું. આપણે બધા હતા લ્યો 30 વર્ષ પહેલા ગોદડું આપણે હકેલવાનું, ખાટલા આપણે પાથરવાના, બધું આપણે કરવાનું. તો હવે માયલું કઈ છે નહીં. હું કામ મમ્મી ઓડવા જ નથી દેતી છોકરાને, એને કઈ ન કરે, એને કયોમાં એને બિચારાને શું ખબર પડે? તો એને ખબર કેથી પડશે? એક દાદર ઉતરવો હોય તોય તમારો એને સહારો જોઈએ છે. એને ખાવા બેહવું હોય તો રોટલીના બટકા કરી દો તો એ ખાઈશ. એને પાણી પીવું હોય તો તમે પાણીનો ગ્લાસ ભરી દો તો એ પીવે છે. એને સાદું જ પીવું હોય તો એ તમે વાટકો ઊંચો કરો તો પીવે છે. તો આને મોટો કઈ રીતે કરવો? બેઠેલા બધાને ખબર છે ફળિયામાં આપણે હુતા, આપણી માં આપણી ગઢીમાં દાદીમાં વચમાં હુતી હોય ને બધા છોકરા ખાટલામાં લાઈન થઈ ગઈ હોય, તો એ માં ખાલી એટલું કહેતી જો આને ધ્રુવ તારો કહેવાય, આને રોહિણી કહેવાય, આને હિરણ કહેવાય, આને સપ્તર્ષિ કહેવાય. ખાટલામાં પડ્યા પડ્યા અંતરિક્ષનું જ્ઞાન આપણી માં આપતી હતી. પછી આ 7મા ધોરણમાં ભણવામાં આવ્યું. હવે એ માયલું તો ગયું. સવારમાં તો જાગતા તે માં જગાડવા આવતી, હાલો બેટા આવો દીકરાઓ જાગી જાઓ, આમ જો સૂર્યનારાયણ ક્યાં પડ્યા, હાલો હાલો મારો દીકરો બધા જાગો, હાલો આંખું બંધ રાખજો, 2 હથેળી ભેગી કરો. ત્યાંથી કહેવામાં આવતું કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ત્યાંથી આપણી હારી શરૂઆત થતી હતી અને શુભ સવાર થતી હતી. અત્યારે સામે વાળો 11:30 વાગે ઉઠે તો એ આખા ગામને ગુડ મોર્નિંગ કરે. લ્યો એટલે બપોરા થવા એવા કાંઈક તો જો. હમણાં એક ભાઈ બરોબર ખબર નહીં, હમણાં રિઝલ્ટ આવ્યા ને તો છોકરાના બાપુજી એને કીધું કે હું થયું તારા રિઝલ્ટ નો? બાપ નો કેતો, બાપ નો કેતો નાપાસ થયો તો હજી કઈ સુધારો કાંઈ નહીં, નાપાસ થયો તો મને બાપ નો કેતો. એના મગજમાં સકવડી સડી ગઈ. નાપાસ થયો બાપ નો કેતો, નાપાસ થયો મને બાપ નો કેતો. એના દોસ્તારોને વાત કરી કે મારા બાપુજીએ કીધું નાપાસ થયો બાપ નો કેતો શું થાય? એના દોસ્તારો એની જેવા જ હોય. એ તો તરત એને ચાલુ કર્યું નથી. અમુક 35 પેટ્રોલ પુરાવીને છોકરીઓ આમાં માટા મારતા હોય, નોળિયાના પેટના અમુક ન હોય, આમાં માગીને લાવતા હોય ને બધું માગીને વાપરતા હોય ને એને બીજો કઈ ટાઈમ હોય ને. એના બાપનો ન થયો તમારો શું થાય? એના દોસ્તારો એની જેવો એટલે કે મુદાવર નથી થતું. એ કે આપણે જે કોલેજ બાર
ઘોડીઓ સડાવીને બેઠા છે અને એ જે આપણે કરાકરે વર્ષે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તો ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે તો રિઝલ્ટ એવા જ આવશે. રિઝલ્ટ આવ્યું આ સમજા જેવી વાત છે. જો તમને આમ ઉતરે તો હું ખાલી ખેંખે કરાવીને વ્યાજ કલાકમાં આગળ બેવડા વાળી દે દાંત કટી પણ વાતને સમજજો કે આપણી માથે જવાબદારીના દોહરા છે, પરંપરા રીતિ રિવાજ સંસ્કૃતિના આપણી માથે દોહરા છે એને ઉઠલાવી ન નાખ. રિઝલ્ટ આવ્યું બાપુજી આમ પેપર વાંચતા છે તો ઓલા છોકરાને કીધું એને મગજમાં જ હતું કે નાપાસ થયો મને બાપ નો કહેતો. તેના બાપુજી કીધું એ હું થયું તારા રિઝલ્ટ નો કરસાન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય પણ સોખું કે નહીં નાપાસ થયો તમે ફેરવીને શું કામ લાય છો. પોલીસ વાળા સાહેબ ના છોકરાને રિઝલ્ટ આવ્યું કે હું થયું તારા રિઝલ્ટ નો એ કે બાજુ વાળા ડોક્ટર સાહેબ નથી રહેતા એનો છોકરો નાપાસ થયો. તારો પૂછો બાજુમાં વકીલ સાહેબ નથી રહેતા એનો છોકરો નાપાસ થયો. તારો પૂછું પણ તમે હું કઈ નરેન્દ્ર સાહેબ મોદી ના પીએસ તમારા છોકરા પાસ થઈ જાય. ત્યાં તો પોલીસ વાળા સાહેબ નો મગજ લઈ ગયો. આજથી પિકનિકમાં જવાનું બાન, પિક્ચર જોવાનું બાન, પિઝા ખાવાનું બાન, કોલ્ડ ડ્રિંક બાન, હોટડોગ બાન. હોટડોગ એટલે ગરમ કૂતરો બધું બાન. છોકરો એની જેવો નીકળો ખિસ્સામાં 500 નોટ કાઢીને કે આલ્યો ની ઘેરે ને ઘેરે છે પતાવવાની કે અમુક નહીં સમજે અમુક હવારે આપણે કાંઈ ઉતાવળ જ નથી. પૂર્ણા હોતી એમથી 28 તારીખે શાંતિ રાખો અત્યારે નહીં સમજે. એક બાપા 7-12 નો દાખલો કઢાવવા જતા હતા તાલુકા પંચાયતની ઓફિસે. સાયકલ લઈને જતા છે બિચારા કીચડ પંખા વગરની, સ્ટેન્ડ નહીં, ઘોડી નહીં. તો તાલુકા પંચાયતની ઓફિસે પૂગ્યા ને એટલે દિવાલ આવે ને તો દિવાલને આમ સાયકલ ઠેરાવી એટલે ગૂગલનો શબ્દ નથી આડી મૂકવી એમ. તો ઓલા વોચમેન કાકા ભાળી ગયા છે કે એ દાદા સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો કે મારું અડધું કોઠા પીપરી અહીંયા છે. હો એને ખબર છે ને હું સૌ એ તો સીધું છે ને. છોકરો ગામનો છોકરો હોય અને એને મોઢામાં મોટો થયો હોય તેને ખબર ન હોય કે આપણે હું ખેલ ખેલતા. પણ એક આનંદ એ વાતનો છે આપણને સાંભળે ને એનાથી વિશેષ કોઈ મોટી વાત ન હોય. આપણા સાંભળવા જોઈએ. જે ઘરે કોઈ ઘરનું નથી સાંભળતું છતાંય બેસી જાઓ અને હારે કોઈ આવ્યું છે બે નહીં ના બિહારજો. એનું કારણ છે કે અમારે ઘરે ઈ અહીંયા ઈ તમારે જવું ક્યાં? 1000 કિલોમીટરના રસ્તા કાપીને તમારા ચહેરા ઉપર સ્માઇલ લાવવા માટે, તમને રાજી કરવા માટે, તમને મનોરંજન પૂરું કરવા માટે ઉપસ્થિત થયા હોય. આમાં ઘણી વખત કેવું થાય મથુરભાઈ, મીરા બાપુ, થાક લાગ્યો હોય ને, થાક બધાયના ચહેરા ઉપર સ્માઇલ જોઈને એક વખત ખાલી જય બોલે ને તો બધો થાકોડો ઉતરી જાય. ઘણી વખત એવું બને હાવ પૈસા રળવા નથી જતા. શબ્દો ઉપર ધ્યાન આપજો. બધા જેટલા સાજિંદા મિત્રો છે, કલાકારો છે, એની પણ એક પોતાની જીવનની અંદરની લાઈફ હોય. એને પણ એના દીકરા દીકરીઓ સંભાળતા હોય, યાદ કરતા હોય. અમુક તારીખો ભીંથી લેવી પડતી હોય. આવવું પડે, આવવું પડશે. ઘર પરિવારને પ્રેમ કરી છતાં એને સાઈડમાં બધું મૂકી અને તમને આનંદ કરાવવા માટે આવતા હોય. હાવ પૈસા રળવા નથી જાતા. થોડીક કૃપા રળવા જાય છે, થોડીક કૃપા રળવા જાય છે, થોડીક કૃપા રળવા જાય છે. એનું કારણ કે માની લો કે 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા લેતા હોય, આખી રાત તમને દાંત કાઢવા હોય, મજા કરાવી, આનંદ કરાવતા હોય, પછી જાય એકો શાળી ઉપર ગાડી જાતી હોય, બમ ફાવે, ઠેકી જાય, તોલા ભટકાય, ભૂનણું પડે, કૂતરું પડે, ગાય આડી પડે, રોજડું આડું પડે કે હું લાખ રૂપિયા નામ ડટો ઘા કરે હાલે દાવા દઈ ગયા.
ત્યાં કૃપા કામ કરે. આ બચી ગયા. આ કૃપા કામ કરે સહજ રીતે. ઈશ્વરની કૃપા હોય ને તો જ તમે આનંદ કરી શકો. આ બેઠેલા બધાને કદાચ ખબર હોય તો ભલે, ન ખબર હોય તો કહી દઉં. મનમાં એવો ફાંકો ન રાખવો કે હિતેશભાઈ અંટાળા આપણા પરગણાના છે ને આપણે અહીંયા આવ્યા છે ને આપણને મજા કરાવશે, તો એવો મનમાં ફાંકો ન રાખો. હિતેશ અંટાળામાં મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે, જે તમે ભૂલી ગયા છો. એને તાજી કરવા હિતેશ અંટાળા આવ્યો. ખિસ્સામાં 10 લાખ રૂપિયા ડટ્ટો પડ્યો તો હું કઈ મોજના તોરા છૂટે રાખે? થઈ રહે તો મોઢું આવડું થઈ જાય ને. પૈસામાં મજા નથી. મજા છે ખાલી એક વખત તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી જાય ને, એની મજા છે. કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હોય લગ્નમાં, ને આખા લગ્નમાં મોટા બાઈ ક્યાંય દાંત ન કાઢ્યા હોય, અને એ જે ફોટા પાડ્યા હોય આલ્બમ જોત, આખો આલ્બમ દેખાય જાય પણ કોણ છે, મોટા છે, કેવા છે કાંઈ ખબર ન. આખા આલ્બમમાં મોટા બાદ દેખાય. અને કઈ વાંધો હતો? પોખવા મોડ ન કર્યા ને એમાં મોટું સડી ગયું. એવું થાય. આનંદ ગમે ત્યાંથી આવે, બસ તમારી નજર અને તમારું હૃદય ચોખ્ખું હોવું જોઈએ. 2 વર્ષ કોવિડ ના ગયા, તમને મને બધાને ખબર, ઈશ્વરની કૃપા હશે. સાંભળી લેજો, આપણને વાળ વાંકો નથી થયો ને તો ઈશ્વરનો કંઈક એવી મરજી છે કે હજી આ દુનિયાની અંદર મારે ને તમારે કંઈક સારા કામ કરીને જવાના બાકી છે. મથુરભાઈને ઈશ્વરે આપ્યું છે ને વાપરતા એ જાણી છે કે મારે ક્યાં વાપરવું, કઈ રીતનું વાપરવું ને કેવું વાપરવું. પૈસા ઘણા પાસે છે, ક્યાં વાપરવા એ જ હેળ હુજતી નથી. એમાં હેંગ થઈ જાય બધું. આ 2 વર્ષ કોવિડ ના ગયા, 5000 રૂપિયાની કપડાની જોડ પહેરતા હતા, બ્રાન્ડેડ. 10,000 ના બૂટ પહેરતા હતા, બ્રાન્ડેડ. સ્પ્રે વાપરતા હતા, બ્રાન્ડેડ. આ 2 વર્ષ કોવિડમાં ક્યાંય બ્રાન્ડેડ કાંઈ આવ્યું? 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા સહજ રીતે. બીજું કે તમે મારી વાતે વાતમાં જો થોડોક સાથ આપશો ને તો આઈ પ્રોમિસ યુ કે હું તમને મજા કરાવીશ. અમુક ઘણી વખત આમ બેઠા હોય, આમ જ બેઠા હોય, કેતન આમ ભત્રીજો બાજુમાં બેઠો હોય. ભત્રીજો બિચારો કે ઓલો અંટાળો બોલે કઈક દાંત તો કાઢો. તો એ શું કે ખબર? આપણે ઘેરા દાંત નથી કાઢતા, સમૂહમાં હું કામ દાંત કાઢવા જોઈએ? તે કોઈ દી ભાડ્યો તાર કાંઈ હમ મેં દાંત કાઢ્યા જિંદગીમાં? કઈ સમજાણું નહીં મને. ચા એમ? હા, અરે શ્યોર. ના એ તો હું સવડું આંકે રાખે મુંજાવમાં. જોરદાર તાળીઓથી વધાવો. 2 બહેનોએ ખૂબ આપણને આનંદ કરાવ્યો. પાછા ફરીથી આવે છે આગળ, એટલે હું દરેક બધું જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. બિરાજો. જોકે બધાના મને નામ નથી આવડતા, પણ એટલું કહું કે આ જેટલા પણ લીલન જભા છે ને જોરદાર તાળીઓથી વધાવો. મથુરભાઈ હુવાણ કરવાની, હુવાણ 5 માં થાય, 1500 માં થાય ને 1000 માં થાય, પૈસામાં નહીં, માણહાની વાત કરું. હા, હુવાણ ગમે ત્યારે થાય. એ તો તમને મને બધાને ખબર છે કે 2 વર્ષ જે કોવિડ ના ગયા ને એમાં અટવાણા કોણ અટવાણા? ઘણા અટવાણા. ઘણા અટવાણા એટલે ઘણા એવો અટવાણા બહુ. એમાં એક ભાઈ બિચારા ખબર ને કે સવારમાં 9 વાગે બીડી ઉગે,
ઠારી નાખી. મેં કીધું આ કાં ઠાર નાખી? કે બપોર પછી કાયમ આવે ને, કોવિડમાં મળતું નહોતું કાંઈ, ખસોડું નહીં. હા પણ પાણીનું જ કહું છું ને. અમારા ઘણી વખત કેવું થાય ખબર, બહુ દાંત કઢે ને મથુરભાઈ, બહુ દાંત કઢવી નાખ્યા હોય ને એટલે શું કે ખબર, મારો દીકરો એક બે નાખીને બેઠો હોય છે. ઉજાગરાની આંખું લાલ હોય નો કેવો, નો મજા કરે તો કે ખબર, કોણે કીધું તું આને બીજી વાર આ બધું ન લાવવો. બીડી વાળા અટવાણા માવા વાળા જોયા જેવા હતા. માવા વાળા હોમ મારા માવા સોળે આમ બે કટકા મોઢામાં નાખે, પડીકું વાળે ખીસામાં નાખે. હોળી પાછું મંગળવારે પડીકું ખોલે, બે કટકા નાખે, હોળી પાછું પડીકું ખિસ્સામાં નાખી દે. બુધવારે પાછું પડીકું ખોલે, ટેન્શન સટકોરા પાણી નાખે. હું કામ તેને દીઠે માવો હૂટો એને રગાડવો પડે, એ જાગે તો મૂળ થાય. હોળી પાછું પડીકું. ઘટના એવી ઘટી, ગુરુવાર શુક્રવાર શનિવાર સુધી આવું જોયું, રવિવારે મેં હાવ અજુકતું જોયું. ખાલી આટલું જ કર્યું. આમ મેં કીધું આ શું કર્યું? કે ગામમાં ખાવા નથી મળતો, આપણે ઊંઘવા તો મળે છે. કે અટવાણા બહુ બધા. અમારે ગભોરીઓ ને મને કહે કે વેક્સિન દેવડાવો આવું. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવી ગયા. નર્સબેન હામાં બેઠો અને નર્સબેન અહીંયા બેઠા ને પોતે હામો બેઠો. એટલે નર્સબેને એવું પૂછ્યું, શબ્દ ઉપર ધ્યાન દેશો ને, કદાચ 1.5 કલાક હિતેશ અંટાળો બોલે ને તમને આમ ઉપરથી જાય ને તો હિતેશ અંટાળો ફેલ જ જાય, અંદરથી ફેલ જાય. બાકી હું અમે તો એવું સમજ્યું ઓડિયન્સ ફેલ ગયું. સહજ રીતે શબ્દ ઉપર ધ્યાન દો ને એની મજા હોય. અહીંયા નર્સબેન બેઠા, ગભો હામો બેઠો. તો નર્સબેને ગભાને એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે આ. તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવશું શા માટે તમે? ગભરાતો નથી, વિચારું છું. શું વિચારો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. આવું કોઈથી મારી ઘેરે મને કોઈ ન પૂછ્યું. એમાં શું છે? એ તો અમારું કામ છે. તમારું કામ છે. લોકડાઉનમાં ઘરની બહાર નીકળ્યા પોલીસ વાળા સાહેબે છે મોર બોલાવ્યા, એને ન પૂછ્યું આ ચોકડી ઉપર તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ? મજા બહુ હોય. તમે એને કયો ચોખ્ખું કરે, આ ગળું ક્યાં જાય? મજા બહુ હોય. એનું કારણ છે બાજરાનો લોટ નો ખવાણો, ઘઉંનો લોટ નો ખવાણો, એટલો શેણાનો લોટ ખવાણો. ઘેરે ઘેરે કંદોય થઈ ગયા હતા. વણેલા ગાંઠિયા બનાવવાને બદલે નો બને ફાફડા બનાવે તો ફાફડામાં જોઈ મોટો પાટલો, તો રોટલી વણવાની પાટલી હતી એમાં ફાફડા બનાવે. ફાફડા છે આવડા આવડા, મોય ફાફડી ગયું એમ ઉભા સડી જાય લોહી કાઢે એવા. પણ જોયું એક વખત, ઘણી વખત આમાં નીચે બેઠા હોય ને તો ત્રીજે ચોથે માળે સાંજ પડી જાય એટલે ઘેરે જાય. ઘેરે જાય દરવાજો ખોખડાય, દરવાજો ખોલે એટલે પૂછે, લે તમે આવી ગયા? અમે ક્યાં જાવ? સુગંધ સારી આવે. શું બને? તમારી માટે સરપ્રાઈઝ છે. હવે સરપ્રાઈઝ અમારી ડોશીએ કોઈ દી ન આપી. સરપ્રાઈઝ શું છે એ બિચાર્યું નથી ખબર. તમારી માટે સરપ્રાઈઝ છે એટલે આપણે શું છે તમે જાતે જ જોઈ જુઓ. ઓલું નોનસ્ટિક નું કાળ મોઢાળું આમ ઉગાડીને તો હરગવો હામાં દાંત કાઢતો હોય. આવી ગયો મારો દીકરો એમ ને, ભૂલી નો દાતો તમારે હાથ પેઢીઓ અમે મોટા કર્યા. પણ આ તો હરગવાન કઢી છે. કેમ કઢી છે તો શું થઈ ગયું? મેં તને કઢી નથી આવડતી ને, યુટ્યુબમાં જોઈને બનાવી. યુટ્યુબમાં જોઈને જો કઢી બનાવી હોય તો 100 મહિના ડોસ્યું ભેગી રહી હોત તો હારી લાપસી નો આવડત, હારું જાદરિયું નો આવડત, ઉખડી નો આવડત. પણ જીવનની અમુક મજા એવી હોય કે જે ક્યારેક જ ઘટે, આખી જિંદગી યાદ રહે. 2 વર્ષ કોવિડ ના ગયા, હવ ની રીતે હવ બધાય તમને આમ તો કોઈ પાસે ઉભું રહેવા વાળું નહોતું.
પણ ઈશ્વરે એક મને ને તમને સંદેશ આપ્યો છે કે કોવિડ નામનો એક બમ્પ હતો, આખો હાઈવે પડ્યો છે. જો સાત્વિકતામાં જીવવું હોય તો જીવજો, નકર આવા કેટલાય બમ્પ મૂકતો જાય. ક્યાં ગામડું ક્યાં મહાનગર, તમે જો એની મજા હું, ગામડાની હકીકતમાં મજા હું. ભાઈએ 2 પંક્તિ કીધી, એને હું આખી પૂરી કરું. નરસૈયો ને દત્ત બિરાજ જ્યાં ગિરનારી જાળે છે, ડુંગરા ખુંદે ડાલામાં થા, એની ડણકું કાઠિયાવાડી છે. આ ડણકથી કાઠિયાવાડ ઓળખાણો. હમણાં મહેસાણાથી અમારા 2-4 મિત્રો આવ્યા ને, મને કે અમારે ગાંડી ગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડી ગીર જોવા માટે. મેં કીધું ગાંડી ગીર જોવા માટે ન હોય, મેં કીધું ત્યાં સાવજ જોવા જાવ, હાવેજ જોવા જવું હોય તો જાય એમ. મને કે હા અમારે સાવજ જોવા છે. મેં સાવજ જોવા હોય ને તો પેલા અમારું આ ફળિયું છે ને, ફળિયાની જે ઘર રહ્યું ને, ઘરની વાહે વાડો છે. એ વાડામાં જરીક આંટો મારતા હોય. વાય એમાં શું, આપણે તો સાવજ જોવા જવાના છે, એમાં વાડામાં શું જવું? મેં કીધું પેલા રિહર્સલ કરવું પડે. મને કે એમાં શું રિહર્સલ? મેં કીધું પેલા રિહર્સલ કરવા જવું પડે. તમે જાવ તો ખરા, ખબર પડે ને. બરોબર એ વાડામાં ગયા એટલે અહીંયા ઓલો જાહેરનો ઓઘો હતો ને, એમાં કાળી કૂતરી વિયાણેલી. મહેમાનને ખબર ને, હજી 3 દી થયા કાળી કૂતરી વિયાણી એના. અને અજાણ્યા મહેમાનને ભાળે ગયા ને, કાળી કૂતરી આમ જરીક આમ બારી એવી જોવા કોણ આવ્યું છે એમ, સીધી નીચી કાળીએ ચાલુ કર્યું. કિશોરભાઈ એટલું કર્યું ને તો આવડા મહેમાન આમ તો સંપલા મૂકી મૂકીને ફળિયામાં મને કે એક્સક્યુઝ મી, એટલો એંગ્રી થઈ ગઈ. મેં બરોબર એંગ્રી ન થઈ હોય. એ હારી પેટની ગુસ્સે થઈ હોય ને તો ગમે ત્યાં વસડકું ભરે ને 250 ગ્રામ માલ કાઢ ને કે આ બાદરા રોટલા ખાધેલા કૂતરા છે, અમે આને રગડા કૂતરા કહી, હાલ સીઝન કૂતરા નથી આ. મેં થઈ ગયું રિહર્સલ કે હા. મેં તો એટલે હું કહેતો તો પેલા રિહર્સલ એટલા માટે કરવું પડે કેમ કે હાવજ જોવા ન જોવાય, હાવજના દર્શન થાય. અમને જે પ્રાથમિક શાળામાં સાહેબ ભણાવતા, 40 વર્ષ સુધી નોકરી કરી, ઈ કદાચ સારણ કણિયા ભણાવતા ને તો મજા આવતી. હાવજ ગરજે ગીર કાંઠાનો કેહરી ગરજે, આ નાભીએથી નીકળતું એટલે મગજમાં ઉતરતું. હવે અમુક બહુ ચીપીને ગુજરાતી બોલે ને, મને દયા આવે છોકરાઓ ઉપર કે આ હું ભણશે. ચાલો છોકરાઓ, આજે આપણે ઝવેરચંદ મેઘાણી સાહેબની કવિતા ભણીશું. ચારણ કન્યા. તો ચાલો સ્ટાર્ટ. સાવજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે. હવે આ ભણ્યા. હાવજ ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે. ઈ ખાલી સાહેબના મોઢેથી સાંભળો ને તોય રૂવાડાઓ બેઠા થઈ જાય. ગુજરાતી ભાષા ભણવાની જ છે, એમાં ના નથી. શબ્દમાં ફેર હોય. શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ને પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. મેં કીધું ગાંડીગીરીમાં હાલો ફરવા લઈ ગયા અને રાત પડી ગઈ. મેં કીધું અહીંયા તમે રોકાઈ દો. સવારમાં 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં આપણે 6 વાગે સાવજના દર્શન કરવા જાવ. હવે એ થયું ને બધું. અને 2 કપલ, ટોટલ 3 કપલ, એમાં 2 કપલ નીચે ઉતરી ગયા ને 1 કપલ 3 વર્ષના છોકરાને હાથમાં લઈ આમ અને રાડ ને કાળો ડેકારો બોકાહો દેવો. હિતેશભાઈ જો આને કઈક થઈ ગયું છે, ફટાફટ જો ને આને શું થયું છે. મેં પણ હું થયું કોને ખબર, ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું ધોવડાવ્યું કપડા પહેરાવ્યા ને પછીનો આ વાકો વળી ગયો છે. મેં હું થયું છે, બેન્ડ વળી ગયું છે, વાકો વળી. પણ હેઠો મૂકતો જાવ ને આમાં હું થયું છે. નીચે મૂકો અને બાય હાફળી ફાફળી અને જુઓ કઈક થઈ ગયું છે, આ વાકો કેમ વળી ગયો છે. મેં પણ ધીરી રેને પણ સારા કાંટા માર્યા. મેં કીધું ઉપાધિ કરી મને કાંઈ વાંધો નથી. મને કીધું વાકો કઈ રીતે વળી ગયો છે. મેં તમારે ઉતાવળે એટલી હતી કે આને સડીનું બટન ટી શર્ટમાં દઈ દીધું. આમાં વાંકો એમાં વળી ગયું છે, બીજું કઈ છે નહીં. આમાં એમાં આઠડો થયો, બીજું કઈ છે થોડું આમાં કઈ. અમુક ઉતાવળે જેવી તો આપણને મૂળ હેળ ન હોય કે થાય કે નહીં થાય. આ બેઠેલા બધાને ખબર છે કે આ કદાચ ભાગવત સપ્તાહની અંદર ભજનમાં રસ હોય. એનું કારણ હું કેમ કે આપણા વડીલો ભજન કરતા. મને માફ કરજો, અમુક થોડુંક પારદર્શક કરવું પડે એમ છે.
આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. પેલા એડવર્ટાઈઝ તો હતી નહીં, પેલા ટીવી જ નહોતા હરખા. ઈ ટીપણું હોય, કોથળો હોય, માથે ટીવી બ્લેક એન્ડ વ્હાઈટ, ઝરમરી આવે 20-20 મિનિટ ઝરમરિયા જોતા, મજા આવતી. બિચારા ગૌઢું માણા એને કોઈ દી આવું જોયું? કેટલું માણા અવર જવર થાય, નકરા તોલા જ દેખાય જાય, જોતો ખરા. એને નો ખબર હોય ઝરમરિયા છે. એવા યુગમાંથી આપણને મોટા કર્યા. આપણા વડીલોએ આપણને હાવ અગવડતામાં મોટા કર્યા, એટલે જ આ સગવડતાનું મને તમને ભાન આવ્યું છે સાહેબ. હાવ અગવડતામાં મોટા કર્યા, અને અત્યારે સગવડતામાં મોટા કરી એટલે અગવડતાનું ભાન નથી હોતું કે કઈ રીતે હું કરવું એમ. હમણાં યુએસ થી મારો મિત્ર આવ્યો ને મને કે હિતેશ આપણે ગાંડગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? ગાંડગીર ફરવા. મેં કીધું હારું હાલો ગાંડગીર ફરીએ. ફરતામાં તો હોંડું બારું કાઢ્યું, લીટર કાટલેટ નાખ્યું, વાહે બેરો આમ ટુ વ્હીલ લઈને જતા હતા આવી રીતે ગીરમાં. 5 કિલોમીટર છે ને ખબર નહીં રાડ નાખી. સ્ટોપ, લુક ઇઝ ધીસ. મેં ધીમે ધીમે બાપુજીની ઓસરી નથી કે બાને હાથ પાડો બાદ નીકળે આમાંથી. આ ડાલામાં તને ઘર છે, સંપલા પડ્યા રે, બુકડા થઈ જવું ખબર નહીં પડે. શું છે? સ્ટોપ, લુક ઇઝ ધીસ. તું જો એમ. હું મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે, કે તમારા એની ભેહું કેવી સમજણી એમ. મેં કા? મને કે કેવા લાઈનમાં પોદળા ખરેલા છે. મેં કે લે લાઈનમાં પોદળા નથી કર્યા. 5 વાગ્યા વહેલા ઉઠીને માવડીઓ છાણા થાય પાસ. છાણો? મેં કીધું હા. મને કે છાણ શું ઉપયોગમાં આવે? મેં કીધું આ રવિવાર છાણા થાય પણ આવતા રવિવાર હુકાઈ જાય ને સોમવારે સુલામાં જાય. સુલો એવો શીમણી સુલો હળગાવો અહીંયા, ધોવાડો અહીં નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે એવું પછી પુરુષોને ન આવડે. પુરુષો હળગાવે તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે ને ધૂંધવાય. આ હળગાવે એટલે 8-8 ઘેરે ધુવાડા નીકળે. જરૂરી નથી કે બધું અત્યારે સમજાય. એ મેં કીધી તાવડીની ધારો ધારના માં રોટલો ઘડીને ખવડાવતી હોય, ફૂલીને દડા જેવો થયો હોય, એ માના હાથનો રોટલો ખાઈ લેતા ને એટલે અંદરથી ભૂખ ન લાગે. તો મને કે આપણી માવડીઓ વેલા ઉઠીને શું કામે છાણા થાપે? મેં કીધું એવું નથી, વેલા જ થાપવા પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય. ભલે પ્રદીપભાઈ આવજો. ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય અમને રાજુભાઈ, આનંદભાઈ, ધન્યવાદ. ભલે ભલે, ખૂબ ખૂબ આભાર. કે આપણી માવડીઓ વેલા ઉઠીને હું કામ સાણા થાપે? મેં 10 વાગે પોદળા સોરાય જાય એટલે મેં કીધું વેલા થાપવા પડે. અને વળી પાછા 5 કિલોમીટર ગયા. મને કે આ શું છે? મેં કીધું આને પાળિયા કહેવાય. મને કે પાળિયા શું કહેવાય? મેં પાળિયા એટલે સુરવીરોએ જે માથા પાડીને ધડ લડાવ્યા હોય ને, આ એના પાળિયા છે. એને મગજમાં એવું કે વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં કેસરી કલરનો પથ્થર નથી, ખમીરવંતી ધરતીના આ એવા સુરવીરોના પાળિયા છે જેને ગાયોને માટે, ધર્મને માટે, ધર્મની ધજાઓને માટે, બેનો દીકરીઓની લાજ માટે જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય, આ એના પાળિયા છે. તે પગે લાગ્યો. વાવ. મેં વાવ પછી પગથિયા વાળી આવે. અને એને મગજમાં રહી ગયું અને લઈ ગયો વાડીએ. તમને મને બધાને ખબર જ છે કે સગનભાઈ ખેતર, મગનભાઈ ખેતર, વચમાં શેઢો, શેઢાને શેઢે દડી ફરતો ફરતો આવીને મને કે લુક ઇઝ ધીસ, ધીસ ઇઝ વ્હાઈટ પાળિયા. મેં ના એ ભાઈ, આને દડી કહેવાય, ખાંભો કહેવાય, ખીંટી કહેવાય, ખૂંટો કહેવાય. મને કે આ શું કામમાં આવે? મેં બહુ સારું ઘાટું સોમાં હું થયું હોય ને બારે મેં ખાંગા થયા હોય અને પાળા તૂટી જાય ને તો આ દડી બોલે. મને કે દડી શું બોલે? સગનભાઈ તમે તમારી હદમાં રહેજો, મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. મને કે ઓ માય ગોડ, આ દડી બોલે? મેં કીધું આ દડી બોલે. મને કે તો આપણે આને અમેરિકા લઈ જઈશ. મેં કીધું ઈ નો કરતો. કાં? મેં તો 4-5 પાળિયા અહીંયા થાય. અમુક વસ્તુની ધરોહરની આપણની જે મજા છે ને એ જ મજા છે. આપણી જે મજા છે ને એ દુનિયાના કોઈ પણ ખૂણે જાવ મજા નથી. સહજ રીતે આ બેઠેલા બધાને ખબર છે ગામડામાં અને મહાનગરમાં ફેર કઈ જાજો નહોતો, પણ અત્યારનું છોકરું જો નિહાળે જાય
તો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1000 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના અંદર સોપડા હોય, 1000 રૂપિયાનો પાણીનો ભંબો હોય, 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, 150 રૂપિયાની અંદર સેન્ડવીચ નાખ્યું. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે 8-10 હજારનું છોકરું થાય. હવે ગમે હતા યો યુરિયા ખાતરની થેલીમાં લાંબા નાકા વાળી ઠેયું સીવડાવતા, ખાખી સડી ધોળો શર્ટ, આમ લાંબા નાકા વાળી ઠેલીઓ સીવડાવતા, આવી રીતે માયલા હતા. ઈ આમ ઠેલી આમ નાખી હોય ને એટલે ખંભો આમ રાખતા. પુષ્પાત તમારું હમણાં આવ્યું, અમે હાથમાં ધોરણથી આમ હતા. હું કામ ઠેલી લહરી ન જાય. એમાંય પાછો અમારે ગભો એવો ને હાજર જવાબી, સમજા? સાહેબ બોર્ડમાં ભણાવે ને ગભો ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને સાહેબે બોર્ડ ભણાવતા હતા ને સાહેબે એવું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો છે, 10 વાગે ધોડ્યું નહીં આવવું. તો ગભો એવો વેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની છે. મારે વેલા મોડું થાય, ભેહું પાવી નીણું નાખવી, સાહીના બવણા એમને નથી આવતા. કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય, પછી પેપરમાં શું લખાય, કોની પાસે ઇતિહાસ ભણવા જાય એવું કીધું ને એટલે ગભો કહે કે મારો દાદો જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ તો હજી સોપડે નથી ચડાવ્યા. તમે ભણાવો છો કોનું ઈદ હેળ ઉજતી નથી. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો, 2:30 વાગ્યા. પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે, સમાર કામ કરવું પડે? કે ના ના એવું કઈ નથી. તો અમારા બાપ દાદાના ફોટા અહીંયા લાગે એમ છે? તો કે ના ના એવું કઈ નથી. તો 3 પેઢીથી હું ઉપાડા લીધા તાજમહેલ કોણે બનાવ્યો? ભણાવવું જ હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો. સાહેબ કે ઉપરથી આવે એવું થાય ને, ગભો એવો કે હવે બધું આવશે બેનો ભાઈઓ, અમુક વસ્તુની મજા છે. સાહેબ કે પ્રશ્ન બીજો, બાટલો ને બાટલીમાં શું ફેર? કે એમાં હેના દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતી ચડાવવો પડે, બાટલી એની મેળે ચડે સાહેબ. અને તમને મને બધાને ખબર હશે કે 30 વર્ષ પહેલા જેટલો આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો ને એટલો ઘાટો માલ આવતો. એ તો અત્યારના છોકરાને પાકો માલ મળતો નથી. શું કામ? ગાયું ભેહું ગોતવા જવા પડે હવે મહાનગરોમાં. અને મહાનગરોમાં કોણ કયા પ્રકારની ભેહું છે ઈ જ નથી હેળી ઉજતી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાહે તો કે ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવાય નથી. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે સીધો પોદળો કરતી હોય માવાનો એવું લાગે, ખૂટવાનો. એ તો 30 વર્ષ પહેલા દહીં, દૂધ, ઘી, છાશ, માખણ ખવડાવતા એટલે આપણને ખબર પડતી કે પાકો માલ શું કહેવાય. પણ પાકા માલમાં કાચા માલમાં ફરક એટલો, કાચા માલ વાળું છોકરું ઊભું હોય ને તમે જોઈજો ને ધોડ્યું જતું હોય ને પડી જાય ને એટલે આમ સોંટી જાય. ધોડ્યું આમ પડી જાય તો સોંટી જાય. ત્યાં તો મમ્મી પાસે હાફળી પીએચડી કરેલી. અરે મારું ચીંટુ બેટું આવી રીતે પડાય? તો કઈ હું પડવાનો ડોહો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો. પડ્યો છે તો ઉભો કરી લે ને એમાં છે હું બીજું અહીંયા. હવે એને ઉભો કરે આમ કપડા ખખેરે. નહીં મારા બેટા, નહીં મારા સાવજ. પડીને ઊભું નથી થઈ શકતું એ પાછું હાવજ. ધીમા 5 લેંઘ્યું બદલાવી પડે એ પાછું હાવજ. નહીં મારા વાલા નહીં, એના કપડા ખખેરે. 30 વર્ષ પહેલા કાવાણી સાહેબ પાકા માલ વાળા છોકરા ધોડ્યા જતા ને ઊભી બજારે પડે તો 3.5 ફૂટ પેલા લહરી ઉભા થઈને પેલા એટલું જોઈ લે. કોઈ જોઈ નથી ગયું ને. 300 ફૂટ સેટા જાય. અમે અમારા કપડા ખખેરતા. હું કામ? અમે નો ખખેરી તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને, કેમ કે પાકો માલ હતો. જેટલો પાકો માલ ખવડાવ્યો ને તમને ખબર છે જવાબદારી વધી જતી હતી. એ તો અત્યારના છોકરાને આપણે બધી વસ્તુ કેવી પડે, નકર આપણને ક્યાં કહેવામાં આવતું, પૂછવામાં ન હતું. એક તડિંગનારાયણ ઢોલ મારવામાં આવતી એટલે ખબર પડી જતી, સીધો સોફ્ટવેર અપલોડ થતો. ઈ માઇલું કઈ છે નહીં.
પ્રાથમિકતા રીતે તમે જોવા જાઓ તો એની મજા શું હતી ખબર છે? જેટલો પાકો માલ ખવડાવ્યો ને એ પ્રમાણે શરદીએ ઘાટી થતી હતી. બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ગામડાના ડોક્ટરો એવા મને ગમે, ડિગ્રી ભલે નહોતી પણ અનુભવશાળી વર્ષનો. ડોક્ટર સાહેબ આમ બેહારે, ડોક્ટર સાહેબ આવી રીતે ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય, આ ભર્યું હેનું હોય છે એને? અડધી બીક થી રોગ કાઢ નાખ. 10 રૂપિયાના ટીકડા કાળી ધોળીને પીળી, હવાર બપોર ને હાંજ. પછી બા પૂછે હે સાહેબ છોકરાઓને શું ખવડાવ? ખીચડી કઢી. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હો. એટલું જ ભવિષ્ય ભાંચતા. એ તો હવે 10-10 હજારના જબલા ભરીને આવીને સાહેબ ને પૂછવી સાહેબ હું ખાવાનું? સાહેબ એમ કે તમારે મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે. કેમ કે સાત્વિક ખોરાક હતા ને તે આપણું બધું વર્ચસ્વ સારું હતું. એ તો હવે નથી. અમુક આપણે એમ જોઈએ ને, અમુક મમ્મીઓ એમ કહેતી જો બેટા ચિંટુ તારા ડેડી આવ્યા છે, ચલો ચલો પાણી ભરી દો બેટા. એ પાછું ઊભું ખંભાવું લે, એને આ છે એ તો ભરી લે કેર મોટું. આ પાણી નથી ભરી દેતું તો આ એનો વાઇસ નાખશે. આ કઈ હરાજ ન કરે. એ તો ગૂગલ પે કરશે હોટલ વાળાને 300 રૂપિયાની ડીશ તમારી રીતે જમાડી દેજો એટલે અમારે પૂર્વજોને પૂગી જાય. કેની ડીશ આપશું તો કે મંચુરિયમ ની આપજો. બે જાઓ. એમાં શું હોય ખબર છે? સહજ રીતે આનંદ કરવા માટે મેં કીધું એમ કે આ બધું આના ચોપડા ન હોય, આની વ્યાખ્યાઓ ન હોય. ન કરે નારાયણ ભલું કરે ભગવાન, ચહેરા ઉપર સ્માઇલ રાખવી. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ, દાંત કાઢી લેવા. હું તમને હસાવતો ન કરે નારાયણ 5 વાગે ઘેરે ગયા હોય ને હુતા હોય, અહીંયા આવે એમના દૂતો, હાલો હિતેશભાઈ, હા બોલો ને બાપા, હાલો આખા ગામને બહુ તારીખ દીધી, હવે તમારી તારીખ પાકી ગઈ તો જવું પડશે ને જેદી તેદી, બધાને જવાનું છે. ન કરે નારાયણ ત્યાં ગયા હોય ને ચિત્રગુપ્તે તમને કહું આમ સુંદર મજાના લેપટોપ લઈને બેઠા હોય. હું કામ લેપટોપ લઈને બેઠા હોય? કેમ કે ઇન્દ્રદેવને કહી દીધું કે હવે શીઠિયુંના વ્યવહાર રહેવા દો. કાં તો કે શીઠિયુંના વ્યવહારમાં પૈસા નથી આવતો, જીવ હેનો આવે. લેપટોપ લઈ દીધું હોય. રંભાને એને કહી દીધું મહેરબાની કરીને નાસવા કૂદવાનું બંધ કરો, શનિ રવિમાં આ બધું પ્રોગ્રામ રાખો. એમાં ઉપર ગયો ને આમ અમરેલી જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઉભો, ન્યાય મારી જેવા 1-2 જણા ઉભા હોય, પૂછતા હોય ક્યાં નો છો? ધારીનો. એકલો આવ્યો તો એકલો જ આવે, હાગમ ટેક ગવાનું હોય. નેક્સ્ટ હાલ ભાઈ એન્ટ્રી ચડાવો. હાલ હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બેટા બધા હારે આવ્યા છો કે ના એકલો આવ્યો છો? તો કે હા એકલો આવ્યો. તો એકનું બોલ ને, આવ્યો ની એન્ટ્રી હોય અહીંયા. ક્યાં ગયો તો? હાપર. કેમ? વેકરિયા પરિવારને અહીંયા સુંદર મજાનું ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞ મહોત્સવનું સુંદર મજાનું આયોજન હતું. અચ્છા, ત્યાં શું હતું? રાત્રિનો લોક ડાયરો હતો. કોણ કોણ કલાકાર હતો? સંગીતાબેન લાબડિયા હતા, ગીતાબેન રબારી હતા. બધા સંગીતાબેન ને ગીતાબેન હતા. હા, અમે જોઈ હો ક્યારેક લાઈવ જોઈ, મજા આવે કેમ. હા ભળી આપણે. તું હું ગયો તો? હું મારું કંકોત્રીમાં નામ હતું, મને બોલાવ્યો હતો એટલે હું ગયો તો. પણ તું ત્યાં કરશો હું કે હું હાસ્ય કલાકારનો. હવે તારું મોઢું તો ખાવું ભાવે નથી. 15 મિનિટ વહેલો બોલાવી લીધો છે પૃથ્વીથી અહીં સુધી. કેમ? તો કે ટેમ્પો ખાલી આવતો હતો. પણ ટેમ્પો ખાલી આવે મને હું ઉપાડ લીધું કે એવું નથી, ડ્રાઈવરને હથવારો થાય ને. પણ જો 15 મિનિટ મોડો આવ્યો હોત ને તો તારી બાજુ ક્યાંક એમ હથવારો કરાવો. તમારે ઉના નજીક થાય ને ધારીથી. હા, 65 જણા તારો હથવારો કરાવત. કે 5 જણા હથવારો કરાવત? એવું નહોતું.
એ 5 જણા દીવથી નીકળ્યા હતા. એમાં શું થઈ ગયું કે દીવથી નીકળ્યા ને પેલો વળાક આવ્યો વળી ગયા, બીજો વળાક આવ્યો વળી ગયા, ત્રીજો નોટોટોય વળી ગયા, એટલે બધા અહીંયા આવે. અમુક વસ્તુની મજા છે પણ આમાં ઘણી વખત કેવું પડે, અમુક અમુક જોક છે ને એને તમારે સમજવાના હોય. અમે તો બોલી જાણીએ. નકર 11 વર્ષનો છોકરો છે ને મારે રોજ ઘેરે હું ડેઈલી ને માટે 8 વાગે ઘેરે જાઉં તો એક દી વળી 7:30 વાગે ગયો. 11 વર્ષનો છોકરો એની મમ્મી યાર ધેડ કરતો હોય છે, મારા પ્રાણી સંગ્રહાલય જોવા જાઉં. એની મમ્મી કે બેટા ક્યાં જાઉં? પ્રાણી સંગ્રહાલય જોવા જાઉં. બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તો શું કરીશ? વાંદરો જોવો છે લે. કયો વાંદરો જો? ચિંપાંજી વાંદરો ભૂ કરે રે. એને મમ્મી કે બેટા 8 વાગવા દે એમ. એમાં તાળીઓ પાડવાની ક્યાં વાત આવે? પેલા પૂરી વાત સાંભળો ને. એની મમ્મીએ એવું કીધું કે 8 વાગે તારા પપ્પા આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જાવ એ જાજો. તમે બેઠા બેઠા હું કામ વાંદરામ ખપાવો ભાઈ? અમે શું બગાડ્યું તમારું? પોઝિટિવિટીમાં આવો, નેગેટિવિટીમાં નહીં થવાનું. જેટલો માણસ પોઝિટિવિટી હોય ને, હું તમને પોઝિટિવિટી પીરવવા બેઠો. એ તો તમને મને બધાને ખબર. હમણાં આ કોવિડ ગયો ને એટલે 7-8 બા બેઠા હતા ફળિયામાં, મારથી કહેવાય ગયું. મેં કીધું બા બાએ 90 માંડીને કીધું આવો તમારો 1.5 વર્ષનો પાડો હતો, રણકી મરી ગયો. જય શ્રી કૃષ્ણ બોલ. મેં જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. શું છે? મેં કીધું હે બા તમે 7-8 બા બેઠા છો તો કઈક વાતો કરો ને. હે? મેં કીધું તમે 7-8 બા બેઠા છો, કઈક વાતો કરો ને. કોની કરવી આજ ભાઈ? જીવ હાજર છે બાપા. મેં કીધું એમ કે 2:30 વાગે હાંસિયા પીરવવું ને એટલે આમ નવણા કોઠે મંચુરિયમ પીરવવા બરોબર છે. તમને ખબર જ હશે અમુક આ કોવિડમાં અડધાની નિહાળીઓ ખુલી ને અડધાની નહોતી ખુલી. એક છોકરો આમ થયો ને મારથી કહેવાય ગયું. મેં કીધું અહીંયા હાલ. હું છે દીકરો થમા અહીંયા હાલ. મેં કીધું તારા 4થા ધોરણે નિહાળ ખુલી નથી ને તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નગર પડ્યો ટૂંકો થા. એ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણા ગામડામાં છે, બહાર ક્યાંય નથી. 30 વર્ષ પેલા ભાઈ પાવણી ના આવતો ને ભાભીના રૂમમાં જઈને ભાભી બેઠી હોય ને આપણે એમ કહીએ ને અમાર હાટું હું લાવ્યા. એ બિચારી વીઆઈપી ની સુટકેસ ખોલીને એમાંથી દાંતીઓ ને રૂમાલ ને અત્તરની શીહીન મોજા ને જોઈડ આપતું. 11 રૂપિયાના મોજા હતા પણ આમ જો ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને. મોજું ઢીલું પડે જ નહીં. મોજું ઢીલું પડે તો ભૂંગળું વળે ને ઘૂંટીએ રે, નીકળી ન જાતું. કાં તો અંગૂઠો ને પેન્યું નીકળી જાય. બાને એમ કે બાપ હવે મોજા તો બાઈ તારા ને કાકાના ભેળા કરીને એકાદું પોતું બને નાખ. 3 વર્ષ પોતું હાલતું. હવે કોણ કયા પ્રકારના મોજા નીકળે છે એ જ હેળ ઉજતી ને. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાં જોવા અહીંયા ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લે. એમાં ઓલા લોફરના બૂટ પહેરાવે. આમ શેટેથી જોવો ને એમ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઉભો. કઈક ભળે એવું પહેરો ને. હવે તો આપણને ઈશ્વરે સુખના ખટારા ઠલવી દે ને. પેલા ક્યાં કઈ આવું હતું? માંદું હતું તો સંતરા આવતા. સમજો તમે કેવી ગરીબી નહોતી, સગવડતા નહોતી. માંદું હતું તો સંતરા આવતા. એ સંતરામાં મજા કેવી લેતા કાવાણી સાહેબ? દાદા બેઠા બેઠા સંતરા ખાતા ને શારક છોકરા વાંદરા જેમ જોતા. એક આધી શીર આપો. શીર તો થઈ રહે જ. પછી છોકરા જ એટલા હતા. છેલ્લે બાકી સંતરાની સાયલ ગુંજામ નાખીને નિહાળે આવતા. રમત ગમત નું કઈ હતું નહીં. એ સંતરાની સાયલ ગુંજામ નાખીને દોસ્તાને કે એક જાદુગર બતાવું. હે જાદુગર બતાવું. આંખું ખોલ કરીને વિયા જતા. એવી મજા કદાચ આ છોકરાઓને અત્યારે 1000 રૂપિયા આપો તેવી મજા લે ન લે. શું કામ? આપણે સગવડતા એટલી એને દઈ દીધી છે ને કે એને ખુદને નથી ખબર કે અગવડતા હું. 5 મહેમાન બેઠા હોય અને દાદો ગમે ત્યાં મહેમાનને લાવીને સા પાણી પાવા લાવે ને આપણે દફતરનો ઘા કરીને આવતા ને દાદાનો ડોળો ફરતો. એટલી ખબર પડી જાય કે દાદો પાણીના કળશિયા ભરી દેવાનું કે
સહજ રીતે પાણીના કળશા ભરી દેવાના, એ કળશા ભરીને પીવડાવીને પાણી યારે મૂકવા દેવાના. સા હતી કેટલીયું થતી નહીં, પિત્તળના લોટામાં સા નાખ્યું, ઊંડિયું રકાબી આમ ખાલી કરો, ઊભી વરાળ લાગતી. જેને ઊભી વરાળ લાગી છે ને એને પછી સમાજની વરાળ નથી લાગી. એક સહજ રીતે, કેમ કે આમ લોટામાં ચા દેતા, અટવાડતા, મહેમાન ના પાડે, નહીં નહીં નહીં, બાપા પાસે દે 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 દે, કે નહીં નહીં. પછી આમાં એવો મગજ નક્કી કરીને કયો ને કોને કેટલી પીવી છે એમ. જે ઊભી વરાળ લાગતી, રકાબીઓ લઈને છોકરી મૂકવા જવાની. મહેમાન જમતા હોય, સળું કરાવવાનું, બધું વળી પાછું મૂકવા જવાનું. પછી મહેમાન 5 વાગે 5ની 5:30ની બસમાં જઈને થાંભલીઓ પકડીને જે ઉભા રહ્યા છે કે આગળ 5 રૂપિયા આપે. હું કામ ઓયશાળાપણું બહુ કર્યું છે આપણે, ઈ માયલું કઈ છે નહીં. પણ એક વસ્તુ મેં જોઈ, જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા આપણી માએ આપણને શીખવાડ્યું, આપણી બાએ શીખવાડ્યું. કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જાય, 2-3 ધોડા જતા હોય, એક બે વાહે આળોટતા આવતા હોય, એક પાસે આમ આમ પાલો ખેઈને દુકાનમાં લઈ જાય કે મારે તીખા ટીકડા લેવા છે. 8નું ટોળું લઈને બા રામજી મંદિરે જાય. હું અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી છે, તમે હું સમજો એની જવાબદારી તમારી. સંયુક્ત કુટુંબ હતા ને એટલે 8-9 છોકરા હતા, સાંભળી લેજો. 5 ભાઈઓ હોય, 7 ભાઈઓ હોય, એ પ્રમાણમાં એને દીકરા દીકરીઓ હતા. એટલે એ રામજી મંદિરે લઈ જાય ને બા પાછા આમ રામજી મંદિરે બેઠા, છોકરાઓને લાઈનમાં બેહારે. કિશોરભાઈ, બા ખાલી એટલું કે હાલો બેટા રાધે 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 રાધે. ને આપણે એવા ભાઈ લાજે 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 રાધે રાધે કહીને બાએ શીખવાડ્યું રાધે રાધે કરતા, જય શ્રી કૃષ્ણ કરતા, 2 હાથ જોડીને નમસ્કાર કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત, પૂજારીજી ચરણામૃત લઈને આવે, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે ધરવાનો, તુલસી પત્ર આમાં મૂકવું હોય ને એમાં ગળ્યું દૂધ હોય એને આંખે અડાડવાનું, પછી પીવાનું. એને ચરણામૃત કહેતા. પણ આ અમુક ચરણામૃત કોને ગોતાવ્યા છે ને કોને શીખવાડ્યું એને ગોતો તમે. કારણ કે હતું નહીં ને આવ્યું ક્યાંથી? આ નગારો વગાડતા બાપે શીખવાડ્યું. હું કામ? અવાજ આવે એ બધું બાપે શીખવાડ્યું. બહરાટે બોલાવો મારો દીકરો, 5 ગામમાં સંભળાવવો જોઈએ. જય શ્રી કૃષ્ણ નમસ્કાર કરતા આપણી માએ આપણે બાપે બધું શીખવાડ્યું. આ 30 વર્ષમાં ફરક ખાલી એટલો આવ્યો, કપાળે ચાંદલો કરવાનું ભૂલાઈ ગયું, ગળામાં કંઠી પહેરવાનું ભૂલાઈ ગયું, મંદિરે જવાનું ભૂલાઈ ગયું, શિવ મંદિરે જળ ચડવાનું ભૂલાઈ ગયું. કોઈ પાસે ટાઈમ નથી, 2 વ્હીલ લઈને હાલ્યા જતા હોય, હનુમાનજી મહારાજની ડેરી આવે, 2 વ્હીલ લઈને જાય, હનુમાનજી મહારાજને પગે અત્યારે એવી રીતે લાગે ટેટ, જાણે આમ જોવે નહીં ને ટેટ. હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મારી હાજરી પૂરવાયો છે, મને પગે લાગવા આવ્યો છે. નાની ગાડીઓ ટેટ, મોટી ગાડીઓ સહજ રીતે. 30 વર્ષમાં એટલો ફરક આવી ગયો. હવે તો આ પેઢીઓને અંગ્રેજી મોટી કરી. અંગ્રેજી યારે મને વિરોધ નથી, પર્સનલી વિરોધ નથી, પણ હું એટલું દિલથી કહું કે અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષામાં તફાવત ખાલી એટલો કે અંગ્રેજી ભાષા લઈ લો, એમાં 2 અક્ષર લઈ લો, એ ફોર એપલ, પેલા ખવડાવતા શીખવાડે, ઝેડ ફોર ઝીબ્રા, ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ ગુજરાતી ભાષામાં તમે વી આવો, એના 2 અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો નથી જ્ઞાની કરીને મોકલી દે. ને મારી તમારી ગુજરાતી ભાષા છે એટલે એને કહું જીવતી રાખો. હવે તો આ નવી પેઢીએ કે ટૂંકું કરી નાખ્યું. આપણે ટેટ કરીને નમસ્કાર સુધી આવી ગયા, નવી પેઢી થાવ ટૂંકું કરી નાખ્યું. હાયલા દા ને કહેતા હતા હાય અન્નુ નહીં, હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખશે, 71 પેઢીનો બાપ છે આ. હાય અન્નુના દીકરા થતા. કારણ કે આ જેટલું શીખવાડ્યું ને ફિલ્મ વાળાએ શીખવાડ્યું. દાદાજી બોલતા હતા કાવાણી સાહેબ, દાદુ કરી નાખ્યું આ નવી પેઢીએ. મામા બોલતા હતા, મામું કરી નાખ્યું. જીજાજી બોલતા હતા, જીજુ કરી નાખ્યું. ફૂવાનું ફૂ નો થયું. આ ગુજરાતી ભાષાની તાકાત છે. કાં કહેજો નહીં એ ભાઈ ફૂ આવ્યા. જે છે એમને રેવા દો, એને વિખોમાં ફૂ. ક્યાં ગયો એ ગામડાનો પ્રેમ? તમે જોવો તો ખરા એની મજા શું હતી. મારે માવડીઓને 2 હાથ જોડીને વિનંતી કરવી છે. વિનંતી એટલા માટે કરવી કે માવડીઓ દીકરા દીકરીઓને થોડોક પાકો માલ ખવડાવતા શીખવાડો. હજી તો આમ છોકરું રમીને આવે, ટ્યુશન માંથી આવે ને કાવાણી સાહેબ ઓપ્શન જ આપે રાખે માવડીઓ. મને માવડીઓ અરે કઈ એટલો બધો પ્રોબ્લેમ નથી ને બાપુજી ને થોડુંક આગળ કે થોડું
કેમ કે મને બોલવા બોલાવ્યો છે. હજી તો આમ છોકરો આવે ટ્યુશન માંથી આવે રમીને આવે ત્યાં તો જમવાના ઓપ્શન આપે. અરે રે મારું ચિંટુ બેટું આવી ગયો, બેટા મેગી બનાવી આપું. ના મારે મેગી નથી ખાવી. બેટા ફ્રેન્કી બનાવી આપું મારું ચિંટુ બેટ. લાય મારું ફ્રેન્કી નથી ખાવી. બેટા પાસ્તા નહીં. બેટા મંચુરિયન મને તરાસ ને મને બહારનું બહુ ભાવે. આટલા ઓપ્શન આપે. પણ તમે જોયું 30 વર્ષ પહેલા કઈ ઓપ્શન નતો આપણી પાસે. 30 વર્ષ પહેલા કોઈ ઓપ્શન નહોતો. કઢીનો પાટિયો આમ સુલા ઉપરથી લીટા પાડે આવતો હોય ને હાથે ભાંડવડા લાઈનમાં બેઠા હોય. સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે થોડી કઢી, પછી હરગવાન કઢી. નકરું કઢી કઢી જ હતું. બાને એમ પૂછીને બા શું બને? કઢી. આમ પગેઠે જમીન વી જાય. બાને એટલું કે હું નહીં ખાવ. બા વળી આખો શબ્દ ફળી આમ ટ્રાન્સફર કરે. આને કઈ કેવું છે? આની વાહે બે બગડ્યા. બાપા ઉભા થઈને ખાલી ઓપ્શન આપવા જ આવતા. ખાવો છે કે માર ખાવો? એ માયલા ઓપ્શન હતો આપણી પાસે. ઓપ્શન જ નહોતા. સહજ રીતે જય શ્રી કૃષ્ણ થી માંડી અને ટીટ સુધી આપણા નમસ્કાર વી ગયા. એનું એક જ રીઝન છે. હું કામ? પશ્ચિમી સંસ્કૃતિનું થોડુંક અનુકરણ કર્યું. હમણાં કથા સાંભળવા ગયો ને ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે. ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભુજ માનસમ કથામ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઉષા કર્યા. કાવાણી સાહેબ 2 જણા મારી પાસે હોય ગયા મોટા કરીને બેઠા. મેં કહેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો નહીં કે આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહાડ દીધા. કારણ કે આ વડીલો છે ને હાજર જવાબી હતા. હાજર જવાબી એટલા માટે ભણેલા ને ગોટે ચડાઈ દે. દાદા બરોબર આમાં આવતા હતા ને ત્યાં સામે એક ઓલો શાક બકાલા વાળો મળ્યો ને માથે હુંડલો. હલો તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા. હલો તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા. બાપા કે એ ભાઈ શું છે? તો કે રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના હોય કઈ કારેલીના ટમેટીના ન હોય. પણ એક ઓટલે અહીં બેસા સાનમુનો કાં તો કે ટાઢો પોર થાય માણાની અવર જવર થાય તારા બધા રીંગણા વેસાઈ જાય. બેહાર દીધો. 5 વાગ્યા ને 5:30 વાગ્યા 1 કિલો રીંગણા નો વેસાણા. આમથી ભાઈ દાદા આવ્યા ને દાદાએ ખાલી એટલું પૂછ્યું શું થયું ભાઈ? કે હું થયું ની ક્યાં દો છું કે તમે મને બેહાર દીધો એમાં 1 કિલો રીંગણા નો વેસાણા. પોતે ઓળા જેવો થઈ ગયો સમજા. તો બાપા કહે કે ભલા માણા તું જે ઓટલે બેઠો છો ને એ ઓટલો અમારું 3જી પેઢીનો ઓટલો છે. ત્યાં બેઠા બેઠા મેં 70 વીઘા જમીન વેચી નાખી. ભલા માણા તારા રીંગણા નો વેસાય? મૂળ વેસાવતા આવડવું જોઈએ. બરોબર ને? એટલે એની મજા છે, એક આનંદ છે. કેમ કે અમે ભણવા જતા અમને સાહેબ જે હોલારતા, હોલારવું ગૂગલ નો શબ્દ નથી, એની મેળે મેળે ખબર પડી જાય. એ તો સહજ રીતે છે. નકર આ અમુક અમુક તો ના ના લઈ લો બધું મને ત્યાં જો સીઠી ઉપર સીઠી આવી છે. તો એ કાવાણી સાહેબ અમુક બહુ ભણી ગયેલા હોય ને અથવા તો વર્ષના 5-7 લાખ રૂપિયા કમાવા મળ્યા હોય ને એ શું કે ખબર છે? અમારા બાને ખબર નથી પડતી, અમારા દાદાને ખબર નથી પડતી. એટલે બાને દાદાને ખબર નથી પડતી તો દુનિયા કોને દેખાડી? સહજ રીતે એક વસ્તુ જોઈજો, આપણે ક્યાંક ભણવા ગયા છે, લખવા ગયા છે, બોલવા ગયા છે, શીખવા ગયા છે, અને આ વડીલો ખાલી 8 આનાની ટપાલ આવતી હતી તો તેની ઘેરે કોઈક છોકરાને ગોતવા જતા હતા કે બાપા કોઈ છોકરો છે, કોની ટપાલ આવી, મારો રામ ભલું કરે, કઈ ખબર નથી. એ વડીલો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા તો સૌથી વધારે બુદ્ધિ કોની કહેવાય? આપણા વડીલોની કહેવાય ને. કેમ કે એને કઈ જોયું નથી ને જાણ્યું નથી, ખાલી એટલું જ પૂછે આમાં ગુજરાતી આવે?
દીકરો દીકરી ગમે ત્યાં હોય ને 7 વાગે વાળું પાણી કરીને સીધો વિડીયો કોલ કરે ને છોકરાઓના હાથમાં જ ફોન હોય અને સીધું ચાલુ કરે આમ વિડીયો કોલ કરે ને તો છોકરા જ ઉપાડે. દાદા દાદા સીતારામ દાદા. સીતારામ સીતારામ બહુ તીખો અવાજ તારો દીકરાઓ. સીતારામ સીતારામ. શું કરો? હું રમું છું દાદા. દીદી દીદી રમે છે. તાર પપ્પો આવ્યો? નહીં ઈ નથી આવ્યો. ઈ ડોહો અહીંયા કોઈ દી ટાઈમે નથી આવ્યો. તાર મમ્મી શું કરે? મારી મમ્મી સાન ભાખરી બનાવે. સાન ભાખરી જ બનાવજો. ત્રીજી પેઢીએ કહ વગરની પરદા છે. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. હે માર બા શું કરે છે? તારી બા થોડીક શેટી બેઠી છે. એ જય શ્રી કૃષ્ણ. હવે એને આવડી ગયું, એને કે શીખવાડવા જવું પડ્યું. આપણને છે ને સૌ પ્રથમ પહેલી વખત કલમનો કહેવામાં આવ્યો હતો, એટલે આપણને આપણું મૂળ આપણા લોહીમાં આવ્યું. પણ અત્યારે ઇંગ્લિશ મીડિયમને મને વાંધો કાંઈ નથી, પણ બે હાથ જોડીને અમુક નિહાળોને એટલી વિનંતી કરવી છે કે આ ભારત દેશ છે, ભારતની ભૂમિ છે, અહીંયા મહારત્નોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે. પણ અમુક નિહાળ્યું જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરમાં જે ડાયરીઓમાં લખીને મોકલે છે ને કે સાન્તા ક્લોઝનું જે કંઈ આવતું હોય, સાન્તા ક્લોઝ અમારો કોઈ કુળગુરુ નહીં. એને ભણાવો તમ તાર જેવું ભણાવો, પણ લાલ ટોપાવાળા અમારા છોકરાને ન થવા દો. કેમ કે 71 પેઢીમાં અમારો કઈ કુળગુરુ છે ને, હશે હારા માણા હશે, આપણે એનો વિરોધ નથી કરતા, પણ દિલથી એટલું કહી દઉં, અમારે અહીંયા એક ખાલી રામચંદ્ર ભગવાનને અમે ભજી લઈને તો 33 કોટી દેવતાઓ આવી જાય છે, એમાં લાલ ટોપા અમારે હું કામ પહેરાવા જોઈએ? આ શાંતાની નહીં, સંતોની ભૂમિ છે. તો ઠીક છે, હવે લાલ ટોપા મમ્મીઓને હરખ ને છે, અમુક કંઠીધારીઓ નથી, પણ દિલથી એને માને છે. સાન્તા ક્લોઝ ને 25 થી 31 ડિસેમ્બરમાં દીવ દમણ ગોવા જે માનતા ચડાવવા જાય, સોખા ધારવા, આપણે થોડી ના પડાય, ભલે ધારતા. એમાં ઘટના એવી, મને આ એક ચિઠ્ઠી આવી છે અને બેન શ્રીઓ આવી ગયા છે, એટલે હું એક ફટાફટ એક મારી વાત લઈ લઉં ને પછી મારી વાણીને વિરામ આપું. આમ ટીવીના પડદા ઉપર કોઈ એડવર્ટાઈઝ વાળા આવીને એટલું ખાલી કહી જાય કે દાને મેં કેસર કા દમ. જો દાણામાં કેસરનો દમ હોય ને ભાઈ, તો એ ભાઈ જે કહે છે ને એને જ ખાલી એટલું કેવું કે તાર બાને કે દૂધ પાકમાં 4-5 પડીકી નાખે, તારા આખા ઘરને ખવરાવે પીવરાવે. માધુરીબેન દીક્ષિત ખાલી એટલું આવીને કહી જાય કાલે ખરી મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ 500 ગ્રામ માલ આવે, એમાં પાછા 45 જાતના વિટામિન આવે. હવે જો 45 જાતના વિટામિન ખાલી આમાં શેમ્પુમાં આવતા હોય તો મહેરબાની કરીને માથામાં ન નખાય, એને વઘારમાં ઉપયોગમાં લ્યો. છોકરા રોતા હોય ને 3 ચમચી શેમ્પુ નાખો, ઉપર મોરસ વેરીને ભૂગળું કરીને છોકરાઓને ખવડાવો, એની મજા છે. ઈ વી જાય બીજી આવે. એનું કયું ન કરતા, થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો, એનાથી શું થાય? વાળ છૂટા રે હોય એને રે. 500 રૂપિયાનું ઈ આવે, ઈ વિદાય એમાં ત્રીજી આવે. એનું કયું ન કરો તો શિરમ લાવો, એનાથી શું થાય કે વાળ કાળા થઈ જાય, ચમકદાર. હવે એનું ટોટલ મારો ને તો 2000 રૂપિયા માથામાં નાખવાનું આવે. બધાને વિનંતી પૂર્વક હાથ જોડીને એટલું કહો, 2000 રૂપિયાનું વિદેશી કંપનીનું માથામાં નાખવાનું આવતું હોય તો 2000 રૂપિયાનું ગૌશાળામાંથી કિલો ગાયનું ઘી લઈ આવો, છોકરાઓને ખવડાવો. આફોડા આમ જો રાતડી રાયણ દેવા દેખાય. ગૌશાળા હોય બસી જાય, પણ વાંધો ક્યાં છે? સાચું કે એમાં પ્રોબ્લેમ છે. આ બધા એમ કે ડર કે આગે જીત હે, માઉન્ટેન ડ્યુ, યુ નો. તમે 2 ઘૂંટડા પીવો એટલે તમને આમ જૂનું આવી જાય. માઉન્ટેન ડ્યુ, ડર કે આગે જીત હે. કોકના નળિયા ફોડી અને પછી તમ તારી માઉન્ટેન ડ્યુ તમારું 10, 20 નું 30 નું આવતું હોય તો પીને જાયો. ખોટા છે, બારા નીકળો. આ રમાડવામાં આવે છે અને આપણે રમીએ જઈએ. 400 રૂપિયાની ફિલ્મ જોઈ આવે, 500 રૂપિયાની ધાણીનો ડબ્બો આપે. 400 નું ફિલ્મ, 500 નું ધાણીનો ડબ્બો. માલ કેટલો આવે ખબર? 200 ગ્રામ. 500 રૂપિયાની 200 ગ્રામ ધાણી.
એલા 250 મણ મકાઈ મળે છે, ફોડી ફોડીને ઓસરીમાં ફળિયામાં ધાબે મજા એમ ઘા કરો, કઈ મણ ધાણી થોડી ખૂટે, ગાડું ભરાય હો, રમાડવામાં આવે. બારા નીકળી જાવ બસ આમાંથી. અને ખાસ કરીને યુવાન ભાઈઓ બહેનોને, હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું ને, એટલે રિઝલ્ટ બારા પડ્યા. એક છોકરાને બાપુજી કીધું, શું થયું હોય તારા રિઝલ્ટનું? એ કે બસ 2 દિવસમાં આવે એમ. હા તો 2 દિવસમાં આવે તો સાંભળી લેજો, ના પાસ થયો ને તો મને બાપ નો કહેતો, હે ના પાસ થયો તો મને બાપ નો કહેતો. છોકરો ધરબાઈ ગયો અંદર, એને મગજમાં એ જ કરે, ના પાસ થયો તો મને બાપ નો કહેતો, ના પાસ થયો, એનું મગજમાં ફેરે રાખ્યું. તો એના દોસ્તારોને કીધું કે મારા બાપુજીએ મને કીધું છે કે ના પાસ થયો તો મને બાપ નો કહેતો. તેના દોસ્તારો એની જેવા જ હોય કે મુંજાવર નથી થતું. આપણે જે કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તું ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, ઈ જ રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું, તેના બાપુજીએ ખાલી એટલું જ પૂછ્યું કે હું થયું તારા રિઝલ્ટ નું? તો ઓલાને આમ મગજ ફરી ગઈ કે કરશન, મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ શોખું કહી દે ને આમ ફેરવી ફેરવીને હું કામ લાવે છો, રિઝલ્ટમાં કઈ છે નહીં એમ. બરોબર, પણ એવું ન બનીની તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો.